નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. સામયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2021, જેમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1. જાહેર સ્થળોએ જોવા મળતી કોઈ પણ 5 સૂચના લખો અને કુલ ગુણ છે 5. તો સૂચના આવશે: ધૂમ્રપાન કરવાની મનાઈ છે, ફૂલ છોડને તોડશો નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં, ગંદકી કરવી નહીં, ખિસ્સા કાતરુંથી સાવધાન. તો આવી સૂચનાઓ લખેલી હોય. એમ પણ લખ્યું હોય બૂટ ચપ્પલ બહાર ઉતારો, ખોરાકનો બગાડ કરશો નહીં. તો આવી ઘણી એવી સૂચના લખી હોય જે તમે જાહેર સ્થળોએ જોઈ હોય. તો તમે એમાંથી કોઈ પણ 5 સૂચના લખી શકો છો અને વધારે લખો તો પણ ચાલે. આગળ છે પ્રશ્ન બીજો. પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આપેલા શબ્દો પૈકી રવિશંકર મહારાજ માટે વપરાયેલા શબ્દો છે. 2 શબ્દ આવશે, માણસાઈના દીવા અને મુખ સેવક. તો આ 2 શબ્દ એ તમારો જવાબ છે કે જે રવિશંકર મહારાજ માટે વપરાયેલા છે. તો તમારે જવાબ કરીને આ બંને શબ્દ લખવાના છે. તમે પ્રાર્થના શા માટે કરો છો? અને ત્રીજો પ્રશ્ન છે 108 એમ્બ્યુલન્સ સર્વિસ વિશે 5 વાક્ય લખો. તો પહેલા પ્રશ્નનો ઉત્તર જોઈએ. અમે મન હૃદયને સ્વસ્થ રાખવા, મનની શાંતિ માટે, અભ્યાસમાં એકાગ્રતા વધે, આપણને શક્તિ મળે તેમજ ઈશ્વર સ્તુતિ થાય તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ત્રીજો પ્રશ્નનો ઉત્તર: અકસ્માતનો ભોગ બનેલા લોકોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા 108 સેવા ખૂબ જ ઉપયોગી છે. ટેલિફોન દ્વારા 108 નંબર જોડતા જ એમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે. તે દર્દીને વિનામૂલ્યે હોસ્પિટલ પહોંચાડે છે. ગુજરાત સરકારની આ સેવા પ્રસૂતિ કે દુર્ઘટના વખતે આશીર્વાદ રૂપ છે. EMRI ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે. હજી તમને કોઈ વાક્ય યાદ આવે તો અહીં ઉમેરી શકાય. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3. તો સૌપ્રથમ તમારે આ જે ફકરો આપેલો છે તે તમારે તમારા પેપરમાંથી ધ્યાનથી વાંચવાનો રહેશે. ચલો હવે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. જેરી સળી લઈને આવ્યો ત્યારે ટોમ કેમ ના દેખાયો? તો ટોમ બીમાર હોવાથી દવાખાને ગયો હતો, તેથી ન દેખાયો. બીજા પ્રશ્નનું સોલ્યુશન પછી જોશું. ટોમને ઊંઘતો જોઈને જેરીને શું વિચાર આવ્યો? તો ટોમને ઊંઘતો જોઈ જેરીને તેને હેરાન કરવાનો વિચાર આવ્યો. અને ચોથા પ્રશ્નનો ઉત્તર: ટોમ કેટલા દિવસ બીમાર રહ્યો? તો ટોમ 1 દિવસ બીમાર રહ્યો. બીજો પ્રશ્ન: ટોમની બીમારીના લક્ષણો કયા કયા છે? જે તમે ફકરો ધ્યાનથી વાંચશો તો તમને આવા લક્ષણો દેખાશે. ટોમ દરરોજ વહેલો ઉઠી જતો, પરંતુ તે 10 વાગ્યા તો પણ નહોતો ઉઠ્યો. ટોમ થોડી વારમાં થાકી જતો. ટોમને ચક્કર આવ્યા અને તે જમીન પર પડી ગયો. તો આ બધા જ લક્ષણો તાવના છે જે આપણને ફકરામાં ટોમના દેખાણા હતા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સૂચના પ્રમાણે કરો. ધોળું દૂધ જેવું તો કડવું કારેલા જેવું, કાળું મેસ જેવું. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ પંક્તિ શું છે? તો કહેવત છે. તો આપણો આન્સર થશે કહેવત. શબ્દ સમૂહ: કોઈ ખાસ પ્રસંગે સ્વેચ્છાએ સેવા આપનાર. તો જવાબ થશે સ્વયં સેવક. ચોથું, આપેલ શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ આવશે કંચન, કમ પછી કા, કાતર, કૃપા અને અંતે આવશે કૈલાસ. ચીર, તો ચીર શબ્દનો અર્થ થાય લાંબો સમય એટલે કે લાંબા કાળનું. વાક્ય પ્રયોગ જોઈએ. મોહનભાઈ અમેરિકા ગયા એ પહેલા અમારી પાસે ચીર વિદાય લેવા આવ્યા, એટલે કે લાંબા ગાળાની વિદાય લેવા આવ્યા. પ્રશ્ન 5 જોઈએ. રમતા રમતા તમારા મિત્રને ઈજા થાય તો તમે શું શું કરશો? તો સૌ પ્રથમ તેને પ્રાથમિક સારવાર કરીશું, ત્યારબાદ તેના ઘરે જાણ કરીશું, મિત્રને તેના ઘર સુધી લઈ જઈશું, મિત્રને સાંત્વના આપીશું, જો વધારે ઈજા થઈ હશે તો તેને દવાખાને લઈ જશું અને મિત્રને શક્ય તેટલી મદદ
કરીશું. ધારો કે તમારા મિત્રને ઈજા થઈ હોય અને તેને આર્થિક મદદની જરૂર હોય તો એનો મતલબ કે તમે મિત્રને શક્ય તેટલી મદદ કરીશું, એટલે કે એ રીતે પણ આપણે તેની મદદ કરી શકીએ. તો હજી આમાં વાક્ય તમે ઉમેરી શકો છો. તો તમને જે યાદ આવે તે તમે અહીં લખી શકો છો. તો અહીં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.